નમસ્કાર, સ્વાગત છે આપનું. હું છું સમીર. છેલ્લા 5 મહિનાથી દુનિયાભરમાં હાહાકાર મચાવી દેનારા કોરોના વાયરસ મુદ્દે દુનિયાને પહેલું આશાનું કિરણ જોવા મળ્યું છે અને આ કિરણ નીકળ્યું છે ઇઝરાયલની લેબમાંથી. દાવો કરવામાં આવી રહ્યો છે કે ઇઝરાયલે કોરોના નિરોધી રસી શોધી કાઢી છે. છેલ્લા 5 મહિનામાં આખી દુનિયા માટે આનાથી વધુ શુભ સમાચાર બીજા કોઈ નથી, કારણ કે કોરોના વાયરસથી સબડી રહેલો દરેક દેશ એકમાત્ર આશા રાખીને બેઠો છે કે ઝડપથી કોરોનાની દવા અથવા તો રસી મળે. એવામાં ઇઝરાયલમાં રસીની શોધ થયાના અહેવાલ સામે આવ્યા. દાવો ખુદ ઇઝરાયલના રક્ષામંત્રી નેફ્તાલી બેન્નેટે કર્યો. તેમણે કહ્યું કે ઇઝરાયલ ઇન્સ્ટિટ્યૂટ ફોર બાયોલોજિકલ રિસર્ચે કોરોના વાયરસની એન્ટીબોડી વિકસિત કરવામાં સફળતા મેળવી છે. રક્ષામંત્રીએ વધુમાં ઉમેર્યું કે વેક્સિનને વિકસાવવાનો તબક્કો પૂર્ણ થઈ ચૂક્યો છે. હવે તેની પેટન્ટ અને મોટા પ્રમાણમાં ઉત્પાદનની તૈયારીઓ શરૂ કરાઈ છે. IIBR ઇઝરાયલની ખૂબ જ ખાનગી સંસ્થા છે. અહીં કરવામાં આવતા પ્રયોગ અને સંશોધનો અંગે બહારની દુનિયાને વધુ જાણકારી શેર કરવામાં આવતી નથી. પરંતુ ઇઝરાયેલી રક્ષામંત્રીએ આ સંસ્થાની મુલાકાત બાદ વેક્સિન બની ગઈ હોવાની ખુશખબરી આપી. ઇઝરાયલના મીડિયા પણ આ દાવો જોરશોરથી કરી રહ્યા છે. દાવો કરાઈ રહ્યો છે કે આ રસી એન્ટીબોડી મોનોક્લોનલ પદ્ધતિથી કોરોના વાયરસ પર અટેક કરે છે. બીમાર દર્દીના શરીરની અંદર જ વાયરસને ખતમ કરી નાખે છે, જેથી બાદમાં તે કોરોના સંક્રમિત દર્દી મારફતે અન્ય વ્યક્તિમાં ફેલાઈ શકતો નથી. ઇઝરાયલ રક્ષા મંત્રાલયને આધીન આ સંસ્થાએ હવે વેક્સિનને પેટન્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. બાદમાં તેનું મબલખ ઉત્પાદન કરાશે, જેથી અન્ય દેશોને પણ આ મહામારીમાંથી ઉગારી શકાય. રસીની શોધનો દાવો કરનાર ઇઝરાયલના રક્ષામંત્રીએ રસીના ક્લિનિકલ ટ્રાયલ કે હ્યુમન ટ્રાયલ અંગે કોઈ ફોડ નથી પાડ્યો. કોરોના વાયરસ અને તેના કારણે આર્થિક સુસ્તીનો સામનો કરી રહેલા તમામ દેશોની નજર હવે ઇઝરાયલ તરફ મંડરાયેલી છે. જો કે આ રસી ક્યાં સુધીમાં ઉપલબ્ધ બનશે તેને લઈને યોગ્ય વિગતોની પ્રતીક્ષા કરાઈ રહી છે. બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટી માણસ પર રસીની ચકાસણી કરી રહી છે. ચીન અને અમેરિકા જેવા દેશો પણ રસીની શોધમાં જોતરાયા છે. ભારતની પણ અંદાજે અડધી કંપનીઓ રસીની શોધના કામમાં લાગી છે. આ તરફ મંગળવારનો દિવસ ભારત માટે સૌથી ખરાબ રહ્યો, કારણ કે છેલ્લા 24 કલાકમાં જે આંકડા સામે આવ્યા તે ઇટલી અને અમેરિકા જેવી સ્થિતિના સંકેત આપી રહ્યા છે. જો હજુ પણ સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક જેવી બાબતોને આપણે વ્યવહારમાં નહીં લાવીએ ને તો કોરોના પીડિત અન્ય દેશો જેવી સ્થિતિ સહેજ પણ વાર નહીં લાગે. કારણ કે દેશમાં છેલ્લા 24 કલાકમાં 3,900 કેસ નોંધાયા, જ્યારે 195 દર્દીઓએ જીવ ગુમાવવો પડ્યો. કુલ કેસની સંખ્યા 46,433 પર પહોંચી ગઈ છે, જ્યારે સાજા થનારા દર્દીઓની સંખ્યામાં પણ 1,020નો ઉમેરો થતાં આંકડો 12,726 પર પહોંચી ગયો, જ્યારે કુલ મૃત્યુઆંક 1,568 છે. રિકવરીનો દર ગઈકાલે 27.57% હતો, જે આજે થોડો ઘટીને 27.41% થઈ ગયો. જો કે આંકડા વધવા અંગે આરોગ્ય મંત્રાલયે કહ્યું કે ઘણા રાજ્યોમાંથી દર્દીઓ અને મૃતકોના આંકડા નહોતા આવતા, પરંતુ હવે તેઓ નિયમિત આંકડા આપવા તૈયાર થયા હોવાથી આ વધારો નોંધાયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે સરકારી તથા ખાનગી હોસ્પિટલ્સમાં અન્ય બીમારીઓને લગતી જરૂરી સારવાર મળે તેના પર પણ ધ્યાન કેન્દ્રિત કરવા સ્થાનિક તંત્રને આદેશ આપ્યો છે. जहां हम सब लोग कोविड से लड़ने के लिए सभी तरह के एफर्ट्स कर रहे हैं, यह भी जरूरत है कि नॉन कोविड हेल्थ सर्विसेज भी नागरिकों को मिलती रहें. हमने डिलीवरी ऑफ नॉन इसेंशियल हेल्थ सर्विसेज के बारे में ऑलरेडी 14 अप्रैल को गाइडलाइंस जारी की थी. हमें इंश्योर करना है कि गवर्नमेंट और प्राइवेट नॉन कोविड फैसिलिटीज़ में जिस जोन में वह जिला पड़ता है उसके अनुसार सारी सर्विसेज प्रोवाइड की जाएं. इम्यूनाइजेशन, मैटरनल एंड चाइल्ड हेल्थ सर्विसेज फॉर क्रिटिकल इल पेशेंट जैसे कि डायलिसिस, कैंसर, डायबिटीज़, टीबी और ब्लड डोनेशन जैसी सर्विसेज सुचारू रूप से चलती रहें. કોરોનાની સ્થિતિની સમીક્ષા માટે ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની 14મી બેઠક યોજાઈ. ગૃહ મંત્રાલયે કહ્યું કે શ્રમિકોને તેમના વતનમાં પહોંચાડવા માટે દેશભરમાં 62 વિશેષ ટ્રેન ચલાવાઈ, જેમાં અંદાજે 70,000 શ્રમિકો વતનમાં પહોંચ્યા. આ તરફ આરોગ્ય રાજ્યમંત્રી અશ્વિની કુમાર ચૌબેએ ટ્રેનના ભાડા મુદ્દે વિરોધી પાર્ટી રાજનીતિ કરી રહ્યાનો આરોપ લગાવ્યો. इससे बड़ी बात नहीं हो सकती और मुझे लगता है कि अभी इस घड़ी में यह राजनीति करना कि आप मुझे दे दीजिए और रेल टिकट का किराया ऑफर कर रहे हैं, कोई और कर रहे हैं, जब सरकार स्वयं चिंतित है, सरकार स्वयं उस काम को कर रही है. केंद्र सरकार ने कहा कि भाई जो भी खर्च है उसका 85% केंद्र सरकार वहन कर रही है, 15% राज्य सरकारों को
कहा गया, लेकिन कई राज्य सरकार कह रहे कि हम पूरा खर्च स्वयं करेंगे। अच्छी बात। રાજ્યમાં કોરોનાથી હાહાકાર મચ્યો છે કારણ કે 6,000ને પાર પહોંચ્યો છે કુલ કેસનો આંકડો। રાજ્યમાં 24 કલાકમાં નવા 441 કેસ નોંધાયા અને છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 49 દર્દીના મોત થયા છે। અમરેલી સિવાય તમામ જિલ્લામાં ફેલાયો છે કોરોના। રાજ્યમાં કુલ 6,245 કેસ, 368 વ્યક્તિના મોત, કુલ 1,381 દર્દી સ્વસ્થ થયા છે અને અમદાવાદમાં નવા 349 કેસ નોંધાયા છે। વડોદરામાં 20, સુરતમાં 17 નવા કેસ નોંધાયા તો બનાસકાંઠા અને મહેસાણામાં નવા 10 કેસ નોંધાયા છે। ચારસો 441 ગુજરાતમાં આવ્યા છે। આજે દેશમાં પણ કેસીસ કોવિડ પોઝિટિવના કેસીસમાં ઘણો વધારો થયો છે। ગુજરાતમાં પણ આ રીતે 441 પોઝિટિવ કેસીસ આવ્યા છે અને આજે જે ટોટલ ડિસ્ચાર્જ થઈને ગયા છે એ 186 એવા પેશન્ટ્સ છે જે ક્યોર થઈને સાજા થઈને ડિસ્ચાર્જ થઈ ગયા છે। એટલે પ્રાથમિક રીતે કોવિડ 2019ના લીધે જે સંક્રમિત પણ થયા છે અને ગુજરી ગયા છે એવા 15 લોકો છે અને જેમને પહેલેથી અન્ય ગંભીર બીમારી હતી અને કોવિડ 2019નું સંક્રમણ પણ થતાં જે ગુજરી ગયા છે એવા 34 લોકો છે। આમ કોરોના વાયરસને લઈને રોજ નવા સંશોધનો સામે આવી રહ્યા છે। ભલે ઇલાજ કોઈ ન મળ્યો હોય પરંતુ તેના લક્ષણો લઈને નવી માહિતી સામે આવી રહી છે। હવે એક નવું લક્ષણ આવ્યું છે, કોરોના ટોઝ। સામાન્ય રીતે કોરોના વાયરસના દર્દીમાં શરદી, તાવ, સૂકી ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જોવા મળે છે। જોકે કોરોનાના કેટલાક દર્દીઓમાં એક નવું લક્ષણ આવ્યું જેને કોરોના ટોઝ નામ અપાયું। કોરોનાના દર્દીઓ પર કરાયેલા સંશોધનમાં એવું સામે આવ્યું કે કેટલાક દર્દીઓના પગના આંગળા અને અંગૂઠા પર લાલ નિશાન બની જાય છે, તેના પર સોજો આવે છે, કેટલાક કિસ્સામાં ખંજવાળ પણ આવે છે। જોકે તેમાં કોઈ પણ પ્રકારનો દુખાવો નથી થતો પરંતુ ખંજવાળ આવે છે। પગના આંગળા અંગૂઠામાં લાલ ફોલ્લીઓ થાય છે। કેટલાક દર્દીઓને સોજો આવતા આંગળા ચપટા બની ગયા। દાવો કરાઈ રહ્યો છે કે આ લક્ષણ 7 થી 10 દિવસ સુધી જોવા મળે છે। સાથે જ એવું પણ કહેવાયું છે કે આવા લક્ષણો એવા દર્દીઓમાં વધુ જોવા મળે છે જેઓને ગંભીર અસર થાય છે। સંશોધન મુજબ 47% દર્દીઓમાં આ લક્ષણ જોવા મળે છે। અમેરિકન એકેડમી ઓફ ઓપ્થેલ્મોલોજીએ દાવો કર્યો છે કે કોરોના વાયરસના દર્દીની સૂંઘવાની શક્તિ પણ ઓછી થઈ જાય છે। આ પ્રકારના લક્ષણને લઈને હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય પર નથી પહોંચી શકાયું। હજુ પણ આ મુદ્દે તપાસ અને તથ્યો સુધી પહોંચવાની પ્રક્રિયા ચાલી રહી છે। આ તરફ વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ભારત સરકારે તૈયારી કરી। 7મી મે બાદ વિદેશમાં વસતા ભારતીયોને સ્વદેશ લાવવા 64 વિમાનો ઉડાન ભરશે। નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ આ જાણકારી આપી। સાથે જે પણ સ્પષ્ટતા કરી કે વિદેશમાંથી ભારત આવનારા નાગરિકોએ પોતાની ટિકિટ જાતે જ ભોગવવી પડશે। પ્રાથમિક અંદાજ પ્રમાણે સરકાર વિદેશમાં અટવાયેલા 2 લાખ ભારતીયોને સ્વદેશ પરત લાવશે, જો કે બાદમાં આ સંખ્યામાં વધારો થવાની પણ શક્યતા છે। મંત્રીએ જણાવ્યું કે ટિકિટનો ખર્ચ લોકો જાતે ઉઠાવશે। લંડનથી મુંબઈ અથવા દિલ્હી આવવા માટે 50,000 સુધીનો ખર્ચ થઈ શકે છે, તો શિકાગો અથવા સેન ફ્રાન્સિસ્કોથી ભારત આવવા માટે 1 લાખ રૂપિયા જેટલો ખર્ચ ઉઠાવવો પડશે। જો કે આ મામલે વિગતવાર ગાઈડલાઈન ટૂંક સમયમાં જાહેર કરાશે। મળતી માહિતી પ્રમાણે એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ આ ફ્લાઇટ્સનું સંચાલન કરશે। સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો પ્રમાણે હાલ અમેરિકા, બ્રિટન, સંયુક્ત આરબ અમીરાત, કતર, સિંગાપુર, મલેશિયા, ફિલિપિન્સ, બાંગ્લાદેશ, બહેરીન, કુવૈત અને ઓમાનથી ભારતીયોને પરત લાવવાની યોજના છે। શું કોરોના વાયરસની સારવાર ગંગાજળથી શક્ય છે? આ સવાલ એટલા માટે ઉઠી રહ્યો છે કેમ કે રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશને ઇન્ડિયન મેડિકલ રિસર્ચ કાઉન્સિલ એટલે કે ICMRને એક પત્ર લખ્યો જેમાં ગંગાજળ પર ક્લિનિકલી ટ્રાયલનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે। પત્રમાં NMCGએ માંગ કરી છે કે ગંગાના પાણીનો ક્લિનિકલ ટેસ્ટ કરવામાં આવે અને એ ચકાસવામાં આવે કે શું ગંગાજળનો ઉપયોગ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સારવારમાં થઈ શકે છે કે નહીં। NMCGએ પોતાની ભલામણમાં અતુલ્ય ગંગા સંગઠનની ચિઠ્ઠીનો હવાલો આપ્યો। એ ચિઠ્ઠીમાં દાવો કરાયો છે કે પર્વતીય વિસ્તારોમાં ગંગા નદીના પાણીમાં બેક્ટેરિયાની અનેક પ્રજાતિઓ મળી આવે છે જે નદીના પાણીને દિવ્ય ગુણોથી ભરપૂર બનાવે છે। ગંગા નદીના જળમાં મળી આવતા આવા બેક્ટેરિયાને વૈજ્ઞાનિકો નિંજા વોરિયર્સ તરીકે ઓળખે છે। હવે માંગ એવી ઉઠી છે કે આ વોરિયર્સનો ઉપયોગ કોરોના સામેની લડાઈ માટે કરવામાં આવે। અનેક સંશોધનોનો પણ ઉલ્લેખ NMCGએ કર્યો છે।
અનેક સંશોધનોમાં પવિત્ર ગંગાજળથી કેટલીક બીમારીઓમાં રાહત મળતી હોવાનો દાવો પણ કરાઈ રહ્યો છે, એટલે કે NMCGએ ICMRને વિનંતી કરી છે કે ગંગાજળ પર એક પ્રયોગ કરવામાં આવે અને એક શક્યતાને ચકાસણી કરવામાં આવે. વિશ્વભરમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસનો હજી સુધી કોઈ તોડ મળ્યો નથી. અમેરિકા, બ્રિટન સહિતના દેશો દાવો કરી રહ્યા છે કે અમે કોરોનાની રસી શોધી રહ્યા છીએ. જો કે હજી સુધી કોઈ મજબૂત દાવા સાથે કોરોના પર સફળતા મેળવી શકાઈ નથી. દુનિયાના 5 તાકાતવર દેશોની જાસૂસી સંસ્થાઓએ દાવો કર્યો કે ચીન કોરોના વાયરસની રસી બનાવવામાં પણ અવરોધો પેદા કરી રહ્યું છે. શરૂઆતમાં વાયરસને લઈ આખી દુનિયાને અંધારામાં રાખનાર ચીન પર હવે અમેરિકા, બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની જાસૂસી સંસ્થાઓએ ગંભીર આરોપ લગાવ્યો. 5 દેશોની જાસૂસી એજન્સીઓએ 15 પેજનું એક ડોઝિયર તૈયાર કર્યું, જેમાં આરોપ લગાવાયો કે ચીન નથી ઈચ્છતું કે દુનિયાને ઝડપથી કોરોનાની રસી મળે, એટલે જ અનેક દેશોને રસીમાં મદદરૂપ થાય એ માટે કોરોનાના લાઈવ સેમ્પલ આપવાનો પણ ચીન ઇનકાર કરી રહ્યું છે. ચાઇનાએ કોઈપણ વૈજ્ઞાનિકને ગ્રાઉન્ડ ઝીરો પર જવાની અથવા તો કેસ નંબર 0ને મળવાની મંજૂરી નથી આપી. ડોઝિયરમાં એવો પણ ઉલ્લેખ છે કે ચીનમાં જે પણ ડોક્ટર કે પત્રકારે કોરોનાને લઈને માહિતી સાર્વજનિક કરવાની કોશિશ કરી તેને પરોક્ષ રીતે દબાવી દેવાયા અથવા ગાયબ કરી દેવાયા. રિપોર્ટ પ્રમાણે વુહાનની લેબમાં ચામાચીડિયામાં જોવા મળતા કોરોના વાયરસ પર સંશોધન ચાલી રહ્યું હતું, જ્યાં કોઈ પણ પ્રકારના સુરક્ષા ઉપકરણોનો ઉપયોગ નહોતો થતો. આ લેબમાં કામ કરતા લોકોને પણ ચાઇનાએ ગાયબ કર્યાનો ગંભીર આરોપ લગાવાયો. રિપોર્ટ પ્રમાણે ડિસેમ્બરમાં ચીનની સરકારને વાયરસ અંગે સંપૂર્ણ જાણકારી મળી ગઈ હતી, છતાં સત્તાવાર જાહેરાત 31 ડિસેમ્બરે કરી. આ 20 દિવસના સમયગાળામાં વાયરસ દુનિયાભરમાં પહોંચી ગયો. આપને જણાવી દઈએ કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લા ઘણા દિવસથી ચીન પર ખુલીને આરોપ લગાવી રહ્યા છે, ત્યાં સુધી કે વુહાનની લેબ અંગે પુરાવા હોવાના પણ દાવા કરે છે. એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે લેવાનારી JEE મેઇન તથા મેડિકલ કોલેજમાં પ્રવેશ માટે લેવાતી નીટની પરીક્ષાની તારીખો જાહેર થઈ. માનવ સંસાધન વિકાસ મંત્રાલયે આ જાહેરાત કરી. કોરોના વાયરસના કારણે અગાઉ JEEની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી, જો કે હવે સત્તાવાર રીતે નવી તારીખ જાહેર થઈ છે. જાહેરાત મુજબ આગામી 18 થી 23 જુલાઈ દરમિયાન JEE મેઇન્સની પરીક્ષા યોજાશે. JEE એડવાન્સની પરીક્ષાની તારીખની પછીથી જાહેરાત કરાશે. મેડિકલમાં પ્રવેશ માટે 26 જુલાઈએ નીટની પરીક્ષાનું આયોજન કરાયું છે. દેશભરની એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટે જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ મેઇન લેવામાં આવે છે, જ્યારે મેડિકલમાં પણ એ જ રીતે દેશભરની મેડિકલ કોલેજો માટે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ એક્ઝામ લેવાય છે. નીટ માટે દેશભરમાંથી 16 લાખથી વધુ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવેલી છે, જ્યારે JEE માટે 9 લાખથી વધારે વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી છે. CBSEની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ પણ ટૂંક સમયમાં જ યોજાવાની જાહેરાત માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે કરી. તેમણે કહ્યું કે બોર્ડની પરીક્ષા અંગે 1-2 દિવસમાં તારીખો જાહેર કરીશું. આ તરફ દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં દારૂની દુકાનો સામે આજે પણ ભયાનક સ્થિતિ જોવા મળી. કડક આદેશો થતા દારૂની ખરીદી માટે લોકોએ નિયમોનો ભંગ કર્યો. દિલ્હી સરકારે દારૂ પર 70% ટેક્સ વધારી દીધો. માનવામાં આવી રહ્યું હતું કે તેના કારણે ભીડ ઘટશે, પરંતુ પીવાવાળા સવારના 5 વાગ્યાથી જ કતારો લગાવીને ઊભા રહી ગયા. દારૂ માટે એટલી લાંબી લાઈનો લાગી જેટલી ક્યારેય અનાજ વિતરણ સમયે પણ નહોતી લાગી. દારૂ ખરીદવા આવેલા લોકોએ મોઢા પર રૂમાલ અથવા માસ્ક લગાવેલું હતું, પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગનું કોઈએ પાલન ન કર્યું. લોકો કતારમાં એકબીજા સાથે ધક્કામુક્કી કરતા જોવા મળ્યા. લક્ષ્મીનગર તથા ઝંડેવાલાન વિસ્તારમાં તો દારૂની દુકાન સામે મેળો ભરાયો હોય એવો માહોલ પેદા થયો. ખુદ અવ્યવસ્થા સર્જી રહ્યા હોવા છતાં દોષ સરકાર અને પોલીસ પર લગાવ્યો. मेरे बीच में और इनके बीच में तो पूरा मैंने तो फासला ले रखा है. पब्लिक मान नहीं रही है, पब्लिक भीड़ है. पहले अच्छी खासी लाइन लगी हुई थी, पुलिस वालों ने इधर करवा दी, तो पुलिस वालों ने ये भगदड़ इधर को मचवाई है. नहीं तो पब्लिक तो लाइन में सही लगी हुई थी उधर अपने हिसाब से. व्यवस्था को क्या है कि पुलिस की कोई भी वो नहीं हो रही है. 9 बजे का ठेका खुलने का टाइम है, 9 बजने में 5 मिनट में पुलिस यहाँ पर आई है. आप ये कह रहे हैं पब्लिक को व्यवस्थित कौन करेगा दिल्ली में? मुझे बताइए, पब्लिक को कौन व्यवस्थित करेगा? कौन उन्हें समझाएगा? कौन उन्हें बताएगा कि किस तरह से खड़ा होना है? क्या ये पुलिस की ड्यूटी नहीं है? क्या ये ठेके वालों की ड्यूटी नहीं है? आप दूसरे के ऊपर दोषारोपण कर रहे हैं. पब्लिक पागल हो रही है. पब्लिक કેટલીક જગ્યાએ તો દારૂની દુકાન આગળ 1 કિલોમીટરથી પણ વધુ લાંબી કતાર લાગી. ગઈકાલે પહેલા દિવસે દારૂની દુકાન ખુલી ત્યારે જે અફરાતફરી જોવા મળી તેને લઈને દિલ્હી સરકારે ચેતવણી આપી હતી. કેટલીક દુકાનો બંધ પણ કરાવાઈ હતી. જો કે આજે ફરી નિયમોના લીરે લીરા ઉડાવતા દારૂના અડ્ડા બંધ કરાવી દેવાયા. દારૂ પર 70% ટેક્સ લદાતા ભાજપના પ્રદેશ અધ્યક્ષ
મનોજ તિવારીએ વિરોધ નોંધાવ્યો. તિવારીએ માંગ કરી કે સરકાર ટેક્સ વધારો રદ કરે. જોશું વધુ કેટલાક સમાચાર એક બ્રેક બાદ. વેલકમ બેક. હૈદરાબાદમાં પ્રવાસી શ્રમિકોને પોતાના વતનમાં જતા અટકાવાઈ રહ્યા છે. સોમવારે રાત્રે હૈદરાબાદ રેલવે સ્ટેશને જઈ રહેલા શ્રમિકોને પોલીસે અટકાવી દીધા. અંદાજે 1000 જેટલા શ્રમિકોને પોલીસે સમજાવીને ફરીથી એક શેલ્ટર હોમમાં મોકલી આપ્યા. હૈદરાબાદમાં કામ કરતા આ શ્રમિકો બિહાર અને અન્ય રાજ્યોમાં રહે છે. જો કે હાલ લોકડાઉન હોવાથી છેલ્લા 1.5 મહિનાથી પરેશાન છે. કેન્દ્ર સરકારે વતન જવાની છૂટ આપ્યા બાદ શ્રમિકો પગપાળા સિકંદરાબાદ રેલવે સ્ટેશન જવા નીકળ્યા. ત્યાંથી સ્પેશિયલ ટ્રેન મારફતે તેઓ પોતાના વતન જઈ શકે. આ દરમિયાન અહીં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન કરાયું. સાથે જ એક પણ શ્રમિકના ચહેરા પર માસ્ક નહોતો દેખાયો. એ જ સમયે અહીં પોલીસ પહોંચી અને શ્રમિકોને રેલવે સ્ટેશન ન જવા समझाव्या, परंतु श्रमिकों પોતાની जिद पर अड़ग रहा. खाने के लिए पैसा नहीं देता है कंपनी वाला, ये सब बहुत प्रॉब्लम है. बोल रहा था से आज गए घर भेजने के लिए हम लोग बोले तो वो लोग बोल रहा है से आज भेजेंगे, कल भेजेंगे, परसों भेजेंगे. अभी तक नहीं, 10-15 दिन से हम लोग बोल रहे थे भेजने के लिए, नहीं 2 महीने से बोल रहा था तो नहीं भेजा. तो फिर हम लोग ये हंगामा किए. तो फिर आज भी बोल रहा था 1 घंटे में आ रहा है, 2 घंटे में, 3 घंटे में, ऐसे करते करते हम लोग शाम में फिर पैदल निकले. જો કે બાદમાં પોલીસે ખાતરી આપી કે તેઓ ટૂંક સમયમાં તેઓને ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરી આપશે. આ આશ્વાસન બાદ તમામ શ્રમિકો એક શેલ્ટર હોમમાં જવા તૈયાર થયા. પોલીસના આશ્વાસન પર શ્રમિકોએ ભરોસો કરી શેલ્ટર હોમમાં રોકાવાનો નિર્ણય તો કર્યો, પરંતુ સાથે ચીમકી આપી કે જો તેઓને ઘરે જવાની વ્યવસ્થા ઝડપથી નહીં કરવામાં આવે તો તેઓ ફરીથી પગપાળા નીકળી પડશે. વાડામાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા કર્નલ આશુતોષ શર્માને જયપુરમાં તથા મેજર અનુજ સૂદને હરિયાણાના પંચકુલામાં અંતિમ વિદાય આપવામાં આવી. આ સમયે તમામની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. હંદવાડામાં 5 નાગરિકોનો જીવ બચાવવા પોતાના પ્રાણોની આહુતિ આપનારા 5 જવાનોને દેશ સલામ કરી રહ્યો છે. આ 5 જવાનોએ શનિવારે 2 આતંકવાદીઓને પણ ઠાર કર્યા હતા. આ વીર જવાનોમાં કર્નલ આશુતોષ શર્મા અને મેજર અનુજ સૂદ પણ સામેલ હતા. કર્નલ આશુતોષનો પાર્થિવ દેહ જયપુર તેમના નિવાસસ્થાને પહોંચ્યો ત્યારે પરિવારજનો શોકગ્રસ્ત જરૂર થયા. જો કે વીર જવાનના પરિવારે આંસુ ન સારતા તેના પર ગર્વની લાગણી અનુભવી. વીર શહીદ કર્નલ આશુતોષના પત્ની પલ્લવીએ કહ્યું કે મને ગર્વ છે કે હું તેમની પત્ની છું. લોકો મને તેમના કારણે આજે ઓળખે છે. તેમની બહાદુરીઓના કિસ્સા સાંભળીને મને ગૌરવની અનુભૂતિ થઈ રહી છે. માતાની બાજુમાં બેઠેલી શહીદ કર્નલની પુત્રીને પણ પિતા પર ગર્વ છે. કર્નલ આશુતોષને અંતિમ વિદાય આપવા માટે સેનાના ઉચ્ચ અધિકારીઓ તથા મુખ્યમંત્રી અશોક ગહલોત પહોંચ્યા હતા અને શહીદને અંતિમ સલામી આપી હતી. આ તરફ હરિયાણાના પંચકુલામાં મેજર અનુજ સૂદને અંતિમ વિદાય અપાઈ. શહીદ મેજર અનુજનો પવિત્ર દેહ જ્યારે તેમના ઘરે પહોંચ્યો ત્યારે તેમના પત્ની બહાર દોડી આવ્યા અને તિરંગામાં લપેટાયેલા પતિને તાકી તાકીને જોવા લાગ્યા. પતિની અચાનક વિદાયથી તે આઘાતમાં જોવા મળ્યા. બાજુમાં બેઠેલા શહીદના માતા પણ ગુમસુમ હતા. શહીદ મેજરના પાર્થિવ દેહને જ્યારે સ્મશાન ઘાટ પર લઈ જવાયો ત્યારે અહીં વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા ગુંજી ઉઠ્યા. મેજર અનુજના પિતા રિટાયર્ડ બ્રિગેડિયર C.K. સૂદે પુત્રને મુખાગ્નિ આપી. C.K. સૂદે કહ્યું કે મારા પુત્રએ કહ્યું હતું કે 3જી મેએ હું ઘરે આવીશ. જીવિત ન આવી શક્યો, પરંતુ તિરંગામાં લપેટાઈને મારો પુત્ર જરૂર આવ્યો. આ તરફ ઉત્તરાખંડમાં બીમારીથી કંટાળેલા એક શખ્સે ટ્રકથી નીચે કૂદીને આત્મહત્યા કરી લીધી, જેના સીસીટીવીથી ચકચાર મચી ગઈ. દ્રશ્યોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે રોડના કિનારા પર એક શખ્સ પસાર થઈ રહ્યો છે. આ દરમિયાન જ ત્યાંથી એક ટ્રક નીકળી પળવારમાં જ એ શખ્સે ટ્રક નીચે ઝંપલાવ્યો અને તેના પર પાછળના વ્હીલ ફરી ગયા. ઘાયલ યુવકને હોસ્પિટલ પહોંચાડાયો, જ્યાં તેનું મોત થયું. શરૂઆતમાં તો પોલીસ પણ આ ઘટનાને અકસ્માત જ માની રહી હતી, પરંતુ આસપાસના લોકોના નિવેદન બાદ આ મામલે તપાસ કરી આસપાસના સીસીટીવી ચકાસ્યા તો પોલીસ પણ ચોંકી ગઈ, કારણ કે આ શખ્સ
જાતે જ ટ્રકની નીચે કૂદતો જોવા મળ્યો. મતલબ કે તેણે આત્મહત્યા કરી. બાદમાં પોલીસે મૃતક ઇશ્તિયાક હુસૈનના પરિવારનું નિવેદન લેવાયું. પરિવારનું કહેવું છે કે ઇશ્તિયાક ઇફતારી માટે ફળની ખરીદી માટે ગયો હતો. પોલીસનો દાવો છે કે મૃતક બીમાર હતો. ઉપરાંત પત્ની સાથે મતભેદના કારણે ઘણા લાંબા સમયથી તણાવમાં હતો. બની શકે કે તેની આત્મહત્યાનું એક કારણ હોય. દારૂ પર ટેક્સ વધારો કર્યા બાદ દિલ્હી સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તૂતિંગ વેટ ઝીક્યો. દિલ્હી સરકારે કહ્યું કે કોરોના વાયરસ સામે લેવાઈ રહેલા પગલાઓનો ખર્ચ ઉઠાવવા માટે આ વેટ વધારાયો છે. વેટ વધારા સાથે જ રાજધાની દિલ્હીમાં પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો. દિલ્હી સરકારે પેટ્રોલ પરનો વેટ 27%થી વધારી 30% કરી નાખ્યો. પરિણામે પેટ્રોલમાં પ્રતિ લીટર ₹1.67નો ભાવ વધારો થયો. ડીઝલમાં વેટ 17%થી વધારી 30% થતાં પ્રતિ લીટરે ₹7.10 ભાવ વધી ગયો. આ સાથે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ₹71ને પાર, જ્યારે ડીઝલ ₹69ને પાર પહોંચી ગયો. દિલ્હી સરકારનું કહેવું છે કે લોકડાઉનના કારણે હાલ ટેક્સ બિલકુલ નથી આવતો અને ડોક્ટર્સ તથા નર્સનો પગાર ચૂકવવાનો છે, એટલે થોડો વધારો કરાયો છે. દિલ્હી સરકારે વેટ વધારો કરતા ભાજપ સાંસદ ગૌતમ ગંભીરે પ્રહાર કર્યા. ગંભીરે કટાક્ષમાં લખ્યું કે ચૂંટણી પહેલા એવું કહી રહ્યા હતા કે બધું જ મફત આપીશું, પૈસાની તંગી નથી. 2 મહિના બાદ કહે છે કે 2 ગણો ટેક્સ લઈશું, પગાર આપવા પૈસા નથી. આમ આદમી પાર્ટીનું બેજોડ અર્થશાસ્ત્ર. સમાચાર આવી રહ્યા છે. અમદાવાદમાં વધતા કેસ મુદ્દે મહત્વની બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા છે. અમદાવાદમાં વધતા કેસ મુદ્દે આ મહત્વની બેઠક ચાલી રહી છે, જેમાં ઉચ્ચ અધિકારીઓ હાજર. જે પ્રમાણે કેસીસ વધી રહ્યા છે, અમદાવાદમાં મોતના આંકડા પણ વધી રહ્યા છે અને આ મુદ્દે ઉચ્ચ અધિકારીઓની બેઠક થઈ રહી છે. તમામ અધિકારીઓ હાજર છે કે જેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે જોડાયેલા છે. તેઓ હવે છણાવટ કરી રહ્યા છે કે કઈ રીતે કેસને વધતા અટકાવવા, કઈ રીતે મોતના આંકડા વધી રહ્યા છે તેના પર નિયંત્રણ લાદવું અને જ્યાં સુધી વાત છે લોકડાઉનની, તો લોકડાઉનનું ચુસ્તપણે પાલન થાય તે માટે પણ કયા પ્રકારના નીતિ નિયમોનું પાલન લોકો પાસે કરાવવામાં આવે. અનેક લોકો ઘરની બહાર નીકળી જતા હોય છે. જી વાત કરીશું અમારા ચેનલ હેડ એડિટર રાજીવ પાઠક સાથે વાત કરીશું. રાજીવજી, શું છે બધું જાણકારી, કોણ છે અધિકારીઓ કે જે આ બેઠકમાં છે? સ્પેશિયલી આજે મુખ્યમંત્રીએ જે પ્રકારના સડન ડિસિઝન લીધા છે, સાંજે 6 વાગે હજુ તો ઓર્ડર થયો કે મુકેશ કુમાર જે ફોર્મર પૂર્વ મ્યુનિસિપલ કમિશનર છે અમદાવાદના, એ ચાર્જ લેશે વિજય નેહરાની જગ્યાએ. અને સાથે સાથે રાજીવ ગુપ્તા જે પ્રિન્સિપલ જે એડિશનલ હોમ સેક્રેટરી છે, એ એક રીતે પગલાં લઈ રહ્યા છે. તો એ રીતે એ લોકો ખાસ રિવ્યુ મીટિંગ કરી રહ્યા છે અને અમદાવાદની પરિસ્થિતિના ટોપ પ્રાયોરિટીથી લઈને કેવી રીતે અમદાવાદમાં પરિસ્થિતિ તાત્કાલિક થાળે પાડી શકાય એને લઈને મીટિંગ અત્યારે થઈ રહી છે. નવા મ્યુનિસિપલ કમિશનર જે ચાર્જમાં આવ્યા છે મુકેશ કુમાર, એ રાજીવ ગુપ્તા જે સૌથી વરિષ્ઠ આઈએએસ અધિકારીઓમાંથી એક છે, એમની સાથે અમદાવાદના જેટલા પણ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર છે એ તમામ લોકોની સાથે અત્યારે રિવરફ્રન્ટની જે એએમસીની ઓફિસ છે ત્યાં બેઠક ચાલી રહી છે. અને અમદાવાદમાં જે કયા વિસ્તારો છે ત્યાં સૌથી વધારે અસર છે, ત્યાં તાત્કાલિક કયા પગલાં લેવા જોઈએ અને કોઈ પણ રીતે અમદાવાદની પરિસ્થિતિને કાબૂમાં લાવવા માટે આ રિવ્યુ મીટિંગ થઈ રહી છે અને કેટલાક કડક આદેશો આવી શકે છે એવી પણ તમામ તૈયારીઓ થઈ રહી છે. કેમ કે અમદાવાદમાં જે પરિસ્થિતિ વણસી રહી છે એને લઈને રાજ્ય સરકાર ખૂબ ચિંતિત છે. તો કહી શકાય કે જે 3 મુખ્ય જે અધિકારી છે જેમને ખાસ એવો બહોળો અનુભવ છે, તેઓ હવે આ મુદ્દે હવે તેઓ આગળ વધશે અને કઈ એક્શન પ્લાન ઘડી શકશે કે કેવી રીતે અમદાવાદમાં સ્થિતિ કાબુ પર લઈ શકાય? બિલકુલ સ્પષ્ટ રીતે જે રીતે સિનિયર અધિકારીઓને આજે સાંજે ચાર્જ સોંપવામાં આવ્યો છે, તમામ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જે છે એ બધાને મીટિંગમાં તાત્કાલિક બોલાવવામાં આવ્યા છે. 6 વાગે ઓર્ડર થાય છે અને રાત્રે 8 વાગ્યાથી મીટિંગ ચાલુ થઈ જાય છે. અને સાથે આજે રાત્રે અને કાલ સવાર સુધીમાં જ જે મુખ્ય પ્રિન્સિપલ સેક્રેટરી છે મુખ્યમંત્રીના કૈલાસનાથન સાહેબ, એમની અને આ તમામ અધિકારીઓ સાથે સંકલન કરીને આજે રાત્રે અથવા કાલ સવાર સુધીમાં જ મુખ્યમંત્રીને રિપોર્ટ બી આપવાનો છે
કે અમદાવાદની પરિસ્થિતિમાં કાબૂમાં લેવા માટે આટલા પગલા કડકાઈથી અમલ કરવા ખૂબ જરૂરી છે. આટલા પગલા લેવા જરૂરી છે અને તાકીદે આ તમામ પગલાઓ પર અમલ કરવું જોઈએ. કેમ કે મુંબઈ પછી સૌથી ગંભીર સ્થિતિ જો દેશમાં કોઈ શહેરની છે તો અમદાવાદની છે, જેને લઈને લોકો તો ચિંતામાં છે જ, પણ રાજ્ય સરકાર પણ અતિ ગંભીર થઈને આ બાબતે તાત્કાલિક પગલાં લઈ રહી છે, જેથી ખૂબ ઝડપથી અમદાવાદની પરિસ્થિતિને કાબૂમાં લેવી સંપૂર્ણ ગુજરાત માટે સૌથી ટોપ પ્રાયોરિટી પર અત્યારે સરકારની છે. જી, કારણ કે તમામ પ્રકારની જે દર્દીઓની જે સેવા થઈ રહી છે, તબીબોની નવી ટીમ પણ જે ઊભી કરવામાં આવી છે, નવા જે બેડની પણ સંખ્યા વધારવામાં આવી છે. આજે સિવિલ હોસ્પિટલમાં તેની કેપેસિટી વધારીને 1700 કરી દેવામાં આવી છે, જે પહેલાં 1200 હતી. તો લાગી રહ્યું છે કે જે હોસ્પિટલ્સ, જે પ્રાઇવેટ હોસ્પિટલ્સ હોય કે પછી જે ખાનગી હોટેલ્સ છે તે પણ ઉભરાઈ ચૂકી છે. તેવા સંજોગોમાં હવે આ આંકડોને કાબૂમાં લેવો તે હવે પ્રાયોરિટી બની જશે, જેથી લોકો ચુસ્ત અમલ કરે લોકડાઉનનો તે પણ અત્યંત જરૂરી બની રહેશે. સંપૂર્ણપણે, કેમ કે હવે જે રીતે પરિસ્થિતિ હાથમાંથી સરકી રહી છે એ જોતા લોકોએ ખૂબ સાવચેત રહીને આ પરિસ્થિતિને થાળે પાડવા માટે સ્વ નિર્ણય લઈને ઘરમાં રહેવું પડશે. લોકડાઉનનો સંપૂર્ણ અમલ કરવો પડશે. જે લોકો પણ બહાર નીકળે છે, જે લોકો પણ જે ખૂબ જરૂરી ન હોય, સામાન્ય કારણો માટે બહાર નીકળવાની હવે જરૂર નથી, એટલે લોકો પણ ખૂબ સાવચેતી રાખે અને પ્રશાસન તરફથી બી, વહીવટીતંત્ર તરફથી પણ હવે એકદમ કડક પગલાં લેવામાં આવશે એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. કેમ કે અમદાવાદની પરિસ્થિતિને લઈને સમગ્ર દેશમાં ચિંતા છે અને મુખ્યમંત્રીની સાથે સાથે હું સમજુ છું કે વડાપ્રધાન અને ગૃહમંત્રી જે છે તેમને પણ ચિંતા હશે કે એમનું ગૃહ રાજ્ય છે અને એમાં પણ અમદાવાદથી સતત એ લોકો રિપ્રેઝેન્ટ કરતા રહ્યા છે, તો એ શહેરની પરિસ્થિતિને લઈને એ લોકો પણ એટલા જ ચિંતિત હશે અને એ લોકો પણ ડેફિનેટલી આમાં ડાયરેક્શન આપતા હશે કે તાકીદે પગલાં લેવા જોઈએ અને કડકમાં કડક અમલ થવો જોઈએ. લોકો સામેથી આનો અમલ કરે, નહીં તો એ અમલ કરાવવા માટે જે જરૂરી પગલાં છે વહીવટી તંત્રે હવે લીધા સિવાય છૂટકો નથી. એ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે. કેમ કે પ્રાઇવેટ હોસ્પિટલો જેટલી ખોલી છે એ તમામ ફૂલ થઈ ચૂકી છે. નવી હોસ્પિટલોને મંજૂરી આપવામાં આવે છે, એ મંજૂરી મળે છે, તેમ છતાં 2 દિવસમાં એ હોસ્પિટલો ફૂલ થઈ જાય છે. હોટેલો, પ્રાઇવેટ હોટેલોમાં જ્યાં જગ્યા એ લોકોએ આપી છે ત્યાં પણ ફૂલ હાઉસફુલ છે. તો આ જે પરિસ્થિતિ છે, તમામ હોસ્પિટલો, તમામ હોટેલો દર્દીઓથી ઉભરાઈ રહી હોય ત્યારે સંપૂર્ણપણે કોઈ પણ પ્રકારની છૂટછાટ વગર કડક પગલાં લીધા સિવાય રાજ્ય સરકાર પાસે પણ આરો નથી અને એટલા માટે એકદમ તાકીદે, એકદમ વાયુ વેગે હવે નિર્ણયો લેવા માટેની તૈયારીઓ થઈ ચૂકી છે. જી, આભાર રાજીવ પાઠક. જી, ન્યૂઝ 18 ગુજરાતીના એડિટર, ચેનલ હેડ રાજીવ પાઠક. તેમણે કહ્યું કે હવે કોઈ છૂટકો નથી. દરેક નાગરિકે સ્વયં શિસ્ત જાળવવી પડશે, ઘરમાં રહેવું પડશે, સુરક્ષિત રહેવું પડશે, કારણ કે હોસ્પિટલ્સ ઉભરાઈ રહી છે. જે હોટલ્સ કે જ્યાં આ પ્રકારની સારવાર જે શરૂ કરવામાં આવી છે તે પણ જે ધીમે ધીમે જે ફૂલ થઈ રહી છે અને તેવા સંજોગોની અંદર જો કોઈ વિકલ્પ નહીં બચે તો લોકોએ હોમ ક્વોરન્ટાઇન થવું પડશે, પોતાની જાતે જ ઘરમાં રહીને જે સેવા લેવી પડશે, તેમણે જાતે જ એ ડૉક્ટરો દ્વારા સૂચવેલી જે દવાઓને તેમણે લેવી પડશે. આવી સ્થિતિમાં એકમાત્ર ઉપાય છે કે લક્ષ્મણ રેખા ન ઓળંગીએ અને ઘરમાં જ રહીએ. અને હવે બુલેટિનના અંતમાં જોઈશું કોરોના અપડેટ.